શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ શ્લોક 12 પઠન કરીએ પછી તેનો ભાવાર્થ સમજીએ. युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते. અર્થાત કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે, તો જે ખરેખર કર્મયોગી છે એ કર્મના ફળનો ત્યાગ કરે છે અને તો એને ભગવત પ્રાપ્તિ થાય છે. પણ જે માણસ ફળની અપેક્ષાએ કામ કરે છે, ફળમાં આસક્ત થાય છે, એ કર્મના બંધનોમાં બંધાય છે. જય શ્રી કૃષ્ણ.